પંચમહાલ જિલ્લાના ગોગંબામાં ભાજપના ઉમેદવારો દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. ગોગંબા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ આજ રોજ તેમના ઉમેદવારી પત્રો ભર્યા હતા. પ્રક્રિયા દરમિયાન પક્ષના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ મયંકભાઈ દેસાઈ પક્ષના મેન્ડેટ સાથે ગોગંબા પહોંચ્યા હતા. હાજરીમાં જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. ગોગંબા તાલુકામાં કુલ 6 જિલ્લા પંચાયત અને 26 તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. કાનપુર જિલ્લા પંચાયતના ઉમેદવાર કૈલાશબેન પરમારે રવેરીથી ગોગંબા સુધી રેલી યોજી હતી અને ત્યારબાદ મામલતદાર કચેરી ખાતે પહોંચી પોતાનું ફોર્મ ભર્યું હતું. યોગેશ કનોજિયા અને પંચમહાલ જિલ્લાની 174 તાલુકા પંચાયતની સીટો અને ગોધરા અને શહેરા નગરપાલિકાના તમામ ઉમેદવારોના ભારતીય જનતા પાર્ટી તરફથી જે મેન્ડેટ આવ્યો છે અને જે ઉમેદવારો નક્કી થયા છે એના ખૂબ મોટી સંખ્યામાં સ્વયંભૂ લોકો જોડાઈને સૌ ઉમેદવારોના ફોર્મ ભરવા આજે ગોગંબા તાલુકા પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાની અંદર પણ 6 જિલ્લા પંચાયત 26 તાલુકા પંચાયત ફોર્મ ભરવામાં આવી રહ્યું છે. ખૂબ વિશાળ સંખ્યામાં જનમેદની છે ત્યારે સૌ નાગરિકો અને સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે પ્રદેશ અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, આપણા પ્રદેશ અધ્યક્ષ પંજાબ સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા મહામંત્રી રત્નાકરજી સાહેબ સૌ આગેવાનોના આભાર માનીએ છીએ અને મોટી સંખ્યામાં આજે સૌ લોકો ફોર્મ ભરવા આવ્યા છે. 6 બેઠક અને 26 બેઠક તાલુકા પંચાયતની ચૂંટણીના તમામ ઉમેદવારોમાં હાલોલ વિધાનસભા અને કાલોલ વિધાનસભાના તમામ ઉમેદવારો આજે અમે ફોર્મ રજૂ કર્યા છે. મને વિશ્વાસ છે કે આખા પંચમહાલમાં અમારો ગોગંબા તાલુકાનો પહેલો નંબર આવશે. આપ હોય કે કોંગ્રેસ હોય એનો કોઈ ક્લાસ નહીં. અમે ડિપોઝિટ એની જમા કરવા માટે મહેનત કરીએ છીએ. જય શ્રી રામ. CN24 ન્યૂઝ ગોગંબા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.